નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અક્ષય લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચયનો સ્વાધ્યાય નંબર 5.1 નો પ્રશ્ન નંબર 4. તો મિત્રો, એ પ્રશ્ન નંબર 4 માં આપણને આપ્યું છે કે જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ AB અને AB ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB સ્ક્વેર AB છે. આકૃતિ દોરીને સ્પષ્ટ કરો. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે અહીં આકૃતિ દોરવી પડશે. તો અહીં આપણે આકૃતિ દોરીએ તો આપણને અહીં કીધું છે કે બિંદુઓ A અને B ની વચ્ચે. તો અહીં આપણે એક રેખાખંડ દોર્યો. ત્યારબાદ હવે આપણે લોકો અહીં લઈશું બિંદુ A, અહીં બિંદુ B. ત્યારબાદ આ બંનેની મધ્યસ્થ એટલે કે વચ્ચેમાં આપણે લઈશું બિંદુ C, જેથી હવે બિંદુ રેખાખંડ AC અને BC બંને સમાન થયા, જેથી અહીં આપણે સમાનની નિશાની કરીશું. તો હવે અહીં તો આપણે આકૃતિ દોરી. હવે આપણે લોકો લખીશું પક્ષ અને ત્યારબાદ લખીશું સાધ્ય. તો સૌપ્રથમ તો પક્ષ એટલે કે અહીં જે આપણને આપ્યું છે કે AC બરાબર BC, તેને પક્ષ કહે છે. તો લખીશું અહીં AC બરાબર BC. ત્યારબાદ સાધ્ય એટલે કે આપણે સાબિતી શેની આપવાની છે? તો આપણે અહીં સાબિતી આપવાની છે AC બરાબર 1/2 AB. તો હવે આપણે અહીં દાખલા ગણવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે લોકો લખીશું કે AC પ્લસ BC બરાબર હવે AC પ્લસ BC બરાબર AB. તો અહીં AC પ્લસ BC બરાબર AB થશે. ત્યારબાદ હવે આપણે લોકો BC ને કરતા બનાવીએ. તો અહીં આપણે BC ને કરતા બનાવીશું. તો અહીં આપણને મળ્યું AB માઈનસ AC બરાબર છે. હવે આ પદને આપણે અહીં છોડી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે લોકોએ શું કરવાનું છે? હવે અહીંથી ફાઇનલ જે દાખલો છે તેની ગણવાની શરૂઆત કરવાની છે. તો સૌપ્રથમ તો આપણે લખીશું પક્ષ AC બરાબર BC. ત્યારબાદ હવે આપણે લોકોએ અહીં શું મેળવ્યું હતું? BC બરાબર. હવે અહીં આપણે લોકોએ મેળવ્યું હતું BC, પરંતુ હવે અહીં આપણે લોકો AC ને કરતા બનાવીશું, જેથી અહીં લખીશું AC બરાબર. ત્યારબાદ હવે આ જે પદ છે તેને આપણે આ બાજુ મૂકી દેવાનું છે. તો અહીં લખીશું આપણે AC બરાબર AB માઈનસ AC. ત્યારબાદ હવે આપણે લોકો અહીં માઈનસ AC, અહીં પણ માઈનસ AC, તો અહીં પ્લસ AC. તો જો હવે આપણે આ માઈનસ AC ને આ બાજુ લાવીશું તો પ્લસ AC થશે, જેથી લખીશું AC પ્લસ AC બરાબર AB. હવે AC પ્લસ AC એટલે કે 2AC is equal to AB. ત્યારબાદ હવે અહીં બે AC છે. જો આ અત્યારે 2 જે છે તે AC ના ગુણાકારમાં સંબંધમાં છે. જો આપણે આ બે ને બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો તે ભાગાકારના સંબંધમાં આવશે, જેથી અહીં આવશે AC બરાબર 1/2 એટલે કે 1/2 AB. કારણ કે અહીં સહગુણકમાં કશું ન હોય ત્યારે 1 હોય છે, જેથી બેને આપણે લોકો જમણી બાજુ લઈ જઈશું તો તે 1 ના ભાગાકારના સંબંધમાં આવશે, જેથી અહીં થશે AC બરાબર 1/2 AB. તેથી આ આપણી થઈ સાબિતી. તો અહીં આપણને સાબિતી મળી ગઈ છે કે AC બરાબર 1/2 AB. તો મિત્રો, આની સાથે અહીં આપણો પ્રશ્ન નંબર 4 પણ પૂર્ણ થાય છે. તો જો તમને મારા વિડિયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો, જેથી મારા વિડિયોના તમામ નવા નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.